સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે. કરસનદાસ ભાદરકા, રાજુ કરપડા અને ઉમેશભાઈ મકવાણા છેલ્લા 6-8-12 મહિનામાં 3 તમારા પક્ષના નેતા એમને પાર્ટી છોડી છે. તેની શું અસર પડશે? અમારા પક્ષના સૌથી મોટા નેતા અમારા કાર્યકર્તાઓ છે. અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. એનાથી જ આ પાર્ટી ચાલે છે. ગોપાલભાઈથી નથી ચાલવાની અને કોઈ ભાઈથી નથી ચાલવાની. જે નીચે જે સામાન્ય કાર્યકર્તા છે એના દ્વારા આ પાર્ટીનું સર્જન થયું છે ને એ જ ચલાવે છે અને ભવિષ્યમાં એ જ ચલાવશે. એટલે એવું કાંઈ નથી કે ગોપાલ ઇટાલિયા ઘરે બેસી ગયો એટલે પાર્ટી બંધ થઈ જાય, એવું કાંઈ થવાનું નથી. અમારા કાર્યકર્તાઓ દમદાર છે, ખૂબ મહેનત કરશે, સંઘર્ષ કરશે અને દરેક પડકારોનો જવાબ એ સંઘર્ષથી આપશે. રોનકભાઈ, કહેવાનું એટલું જ છે કે ઈશુદાનભાઈ, મનોજભાઈ, ગોપાલભાઈ, ઇવન રાજુભાઈ પોતે તે, પ્રવીણભાઈ, આ બધા બહુ મહેનત કરીને પાર્ટી બનાવી. સમજો, અમે મેણા ખાધા, ગાળો ખાધી, અપમાન સહન કર્યા, જેલમાં ગયા અને અનેક યાતનાઓ સહન કરીને પાર્ટી અહીંયા પહોંચાડી છે. આ પાર્ટીનો માલિક કોઈ નથી, પણ આ પાર્ટી ઉપર ગુજરાતના કરોડો લોકોનો ભરોસો રોનકભાઈ બેસેલો છે અને આ ભરોસો તોડવાનું પાપ કોઈએ ન કરવું જોઈએ. મારો વ્યક્તિગત મતભેદ ગમે તેવો હોઈ શકે, મારી વ્યક્તિગત મહત્વકાંક્ષા ગમે તે હોઈ શકે, પણ મને જનતાનો ભરોસો તોડવાનું પાપ કરવાનો અધિકાર નથી. રાજુભાઈએ ભલે એને જે હોય તે, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, કેજરીવાલ, કડદાકાંડ, એને જે કંઈ તકલીફ પડી કે ન પડી, પણ ગુજરાતની જનતાનો ભરોસો તોડવાનું પાપ કરવાનો હક તો રાજુભાઈને નથી, મને નથી.